નમસ્કાર દોસ્તો, કાલે ટીમ ઇન્ડિયાનું ઓડીઆઈનું ઓસ્ટ્રેલિયા સામેની જે સિરીઝ રમાનારી છે આગામી 19 તારીખે એનું સ્કોડ અનાઉન્સ થયું છે, જેમાં શુભમન ગિલને નવા કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અફસોસ એ વાતનો છે કે રોહિત શર્મા હવે ક્યારે એઝ અ કેપ્ટન તરીકે વન ડે વર્લ્ડ કપ એ લિફ્ટ નહીં કરી શકે, અને જે એમનું સપનું હતું કે એમને 2023ના વર્લ્ડ કપમાં દરેક મેચો એઝ અ કેપ્ટન તરીકે જીતાડી અને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી, અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેનો મુકાબલો અને ઓસ્ટ્રેલિયાએ ભારતની ટીમને હરાવી અને વર્લ્ડ કપ વિનર બની ઓસ્ટ્રેલિયા. ત્યારે રોહિત શર્મા એ બિલકુલ તૂટી ગયા હતા, અને ત્યારબાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઇન્ડિયાની ટીમને સતત 2 આઈસીસીની ઇવેન્ટ છે એ જીતાડી રોહિત શર્માએ. એમાં પહેલી ઇવેન્ટની વાત કરીએ આપણે તો T20 વર્લ્ડ કપ, જેના સેમિફાઇનલના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની સામે રોહિત શર્માએ પ્લેયર ઓફ ધ મેચ હતા, અને T20નું વર્લ્ડ કપ એ ઇન્ડિયાની ટીમને નામ કર્યો. અને બીજી ઇવેન્ટ આવી આઈસીસીની, એ ચેમ્પિયન ટ્રોફી હતી, જેના ફાઇનલના મુકાબલામાં ન્યૂઝીલેન્ડની સામે મેન ઓફ ધ મેચ બની અને ઇન્ડિયાની ટીમને નામ કર્યું ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ. અને જ્યારે ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સોએ એવું કહ્યું કે દરેક પ્લેયરને સ્કોડમાં જગ્યા મેળવવા માટે બ્રોન્કો ટેસ્ટ અને યોયો ટેસ્ટ પાસ કરવો પડશે, ત્યારે રોહિત શર્માએ સતત 22 દિવસની અંદર પોતાનું 10 કિલો વજન ઓછો કરી અને બ્રોન્કો ટેસ્ટ અને યોયો ટેસ્ટ એક જ અટેમ્પ્ટમાં પાસ કર્યો, જેને પાસ કરવા માટે શુભમન ગિલને પણ 3 અટેમ્પ્ટની જરૂર પડી હતી. અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં આવીને એવું કહ્યું કે 3 ફોર્મેટમાં 3 અલગ અલગ કેપ્ટન રાખવા એ ખૂબ જ ડિફિકલ્ટ છે કોચ માટે, અને એટલા માટે અમે શુભમન ગિલને દરેક ફોર્મેટમાં કેપ્ટન તરીકે જોઈ રહ્યા છીએ. એટલા માટે અમે શુભમન ગિલને વન ડેના સ્કોડમાં એઝ અ કેપ્ટન તરીકે અનાઉન્સ કર્યા છે. હવે આપણને રોહિત શર્મા એઝ અ કેપ્ટન ઇન્ડિયાની ટીમને લીડ કરતા ક્યારે જોવા નહીં મળે. એટલા માટે થેન્ક યુ રોહિત શર્મા, થેન્ક યુ હિટમેન, થેન્ક યુ કેપ્ટન.